હોળી પર્વ પૂર્વે જ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવાના નિર્ણયને લઈ છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતો અને શ્રમિકોમાં જોવા મળ્યો ભારે રોષ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં 34 જેટલી કપાસ ખરીદવાની જીનો આવેલી છે। સીસીઆઈ દ્વારા ટેકાના ભાવ 8060થી કપાસની ખરીદી કરવામાં આવે છે, પરંતુ સીસીઆઈ કપાસની ખરીદી 28 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લેતા ખેડૂતોના ઘરોમાં કપાસ રહી જશે અને ઓછા ભાવે કપાસ બજારમાં વેચવો પડશે। એક તરફ ખેડૂતોને સીસીઆઈમાં કપાસ વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ સીસીઆઈએ બંધ કરી દીધું છે। સરકાર એક તરફ કહે છે ખેડૂતોની આવક બમણી થશે, છેવાડાના માનવીનો વિકાસ થશે, બીજી તરફ ખેડૂતોને આવી રીતના હેરાન પરેશાન કરવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં ખેડૂતો ખેતી ઉપર નભી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ બજારમાં ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારે સીસીઆઈની ખરીદી વધુ સમય શરૂ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ। હાલ તો સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ હોળીનો પર્વ આવી રહ્યો છે, આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે, અને હોળી પહેલા જ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેતા કપાસની જીનોમાં કામ કરતા મજૂરો પણ બેકાર બનશે અને તેઓની રોજગારી પણ છીનવાશે। ખેડૂતો પાસે હજુ બહુ કપાસ બાકી છે કે વેચવા માટેનો, એટલે સીસીઆઈને સમય વધારવું જોઈએ, 1 મહિનો હજુ વધારવું જોઈએ। તો શું ફાયદો થાય ખેડૂતોને? તો ભાવ સારો મળે, સીસીઆઈ ખરીદે એટલે અને ખુલ્લા બજારમાં વેચે એટલે ખેડૂતોને ફાયદો ના થાય, એટલે સીસીઆઈનો સમય મર્યાદા હજુ વધારવું પડે, 1 મહિનો, ચોથો મહિનો આખો ચાલુ રાખવું જોઈએ, તો ફાયદો થાય ખેડૂતો, તો જ ફાયદો થાય ને ખેડૂતોને। અત્યારે કેવું છે કપાસ ઘરોમાં ખેડૂતોમાં? હજુ કપાસ ખેડૂતો પાસે છે કહેવાય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।